નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલી મનરેગા યોજનાનું નામ બદલવા માટે હવે મોદી સરકારે તૈયારીઓ કરી છે। ત્યારે મોદી સરકારની આ તૈયારીઓ સામે કોંગ્રેસ દ્વારા હવે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, વિરોધ શરૂ કરવામાં આવ્યો છે અને દેશવ્યાપી વિરોધના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે। ત્યારે આજે નર્મદા કોંગ્રેસ દ્વારા રાજપીપળા ખાતે ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સરકારના આ પગલાં સામે સ્થાનિક નેતાઓએ પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે। શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ખરેખર આ જે યોજના હતી મનરેગા યોજના જે છે, જે નામ આપેલું છે એ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેધણી કાયદો હતો। એટલે કે ગ્રામીણ કક્ષાએ જે ગાંધીજીનો જે સ્વરાજનો જે વિચાર હતો કે ગામડા સુધી સ્વરાજનો વિચાર જાય ને સ્વાવલંબી બને, એના માટે કોંગ્રેસ સરકારે આ મનરેગા કાયદો બનાવ્યો અને દરેક ગામમાં જે લોકો ખરેખર જરૂરિયાતમંદ છે, ગામડાના લોકો, એ લોકોને 100 દિવસની રોજગારી મળી રહે તે માટે આ કાયદો બનાવ્યો હતો અને ગાંધી વિચારધારા અને અનુરૂપ આ કાયદો હતો, જેથી કરી કે ગામમાં કોઈ ભૂખ્યું ના રહે। કોંગ્રેસ સરકારે રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ફૂડ, FRA એવા ઘણા કાયદાઓ ગ્રામ્ય લેવલના માણસોના ઉત્થાન માટે બનાવેલા। આ મનરેગા એ યોજના છે એ છેલ્લામાં પાયાનો માણસ હોય એને પણ રોજગારી મળી રહે, ભૂખ્યો ના રહે, એના માટે આ કાયદો બનાવેલો હતો। પરંતુ હાલની સરકાર એનો કાયદાનું નામ બદલીને એ વીબીજી રામજી એટલે એક સાંપ્રદાયિકતા તરફ લઈ જવા માટેનો આ એક કાયદો બનાવે છે। આમ તો પહેલેથી જ RSS અને બીજેપી એક એવી વિચારધારા રહી છે કે ગાંધીજીની વિચારધારા રહેવી જ ના જોઈએ। ગાંધી સ્વરાજ વિચારો છે એ ગાંધીના નામને અને એની વિચારધારાને મિટાવવા માટેનું આ એક ષડયંત્ર છે। ગાંધીના દેશમાં આ ગોડસે નીતિ લાગુ કરવા માટેનો આ કાયદો હોય એવું અમને લાગી રહ્યું છે। પ્રતિક્રિયામાં હું પહેલા એવું કહીશ કે મનરેગા એટલે મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી। આ કાયદો યુપીએની સરકાર દ્વારા એટલા માટે લાગુ કરવામાં આવ્યો હતો કે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ સારી રીતે થઈ શકે। જે લોકો કુશળ મજૂર નથી, કે માન લો કોઈ જે તે ક્ષેત્રમાં કુશળતા ધરાવતા મજૂર, એ સિવાયના જે નાની મોટી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા મજૂરોને પણ રોજગારી મળી શકે, એટલા માટે આ કાયદો લાયા હતા। અને આ કાયદાથી ગ્રામીણ ભારત ખરેખરમાં ખૂબ વિકસિત થયું। હું નરેન્દ્ર મોદી સાહેબને એ વસ્તુ યાદ કરવા માંગીશ કે જે તે વખતે મનરેગાની એ પોતે મજાક ઉડાવતા હતા અને મનરેગાનો કાયદો જ્યારે અમલમાં આવ્યો એ પછી એ પહેલાનું ભારત અને એ પછીનું ભારત, જે ગ્રામીણ ભારત છે, તમે જોઈ શકો છો કે આજે નાના મોટા દરેક મજૂરોને રોજગારી મળે છે। બીજું કે હવેના જે નવા નિયમમાં એ લોકોએ જે વીબીજી રામજી નામ આપવાના છે, તો નામ બદલ્યું અને આ રામજી નામ રાખ્યું, એનાથી અમને વિરોધ નથી, પણ નામ બદલ્યું એ વસ્તુથી વિરોધ છે કે તમને આ નામમાં તકલીફ શું હતી। બીજું કે જ્યારે તમે એની અંદર નવા કાયદામાં પાછો નિયમ એવો લાવવાના છે કે મજૂરોને 60 દિવસ તો મજૂરી આપવામાં આવે નહીં, રોજગાર આપવામાં નહીં આવે। બીજી એક વાત કરું તો રાજ્ય સરકાર પર આનું બર્ડન આવશે, એટલે જે તે વિપક્ષની રાજ્ય સરકાર હશે એને આડકતરી રીતે કેન્દ્ર સરકાર એટલે કે જે અત્યારની એનડીએ સરકાર એ હેરાન કરી શકે એ રીતનું વલણ કરવામાં આવશે। બીજી વાત કરું તમને તો મનરેગા હેઠળ નિયમમાં આ જે નવો કાયદો જે લોકો અમલમાં લાવવાના છે નામ બદલીને, એના અંદર નિયમમાં એ લોકો એવું લાવે છે પાછા કે બજેટ આધારિત એ લોકોને રોજગાર આપવામાં આવશે। અત્યારે એવું છે કે ડિમાન્ડિંગ આધારિત રોજગાર આપવામાં આવે છે। માન લો કે કોઈ પણ મજદૂર છે કે જે પોતાને રોજગાર મેળવવા માટે મજૂરી માંગે છે કેન્દ્ર સરકાર પાસે મનરેગા હેઠળ, તો કેન્દ્ર સરકારે એને મજૂરી આપવી પડે, મજદૂર તરીકે એને રાખવો પડે અને કામ આપવું પડે। જ્યારે હવે એવું થશે કે બજેટ મુજબ, માન લો કે જે તે રાજ્યમાં મનરેગા હેઠળ અમુક બજેટ ફાળવેલું છે, તો એ બજેટનું ફંડ પૂરું થઈ જશે, પછી મજૂરો ક્યાં જશે? એટલે કોઈ પણ રીતે આડકતરી રીતે આ લોકો પ્રાઇવેટાઇઝેશન, મજૂરીમાં પણ પ્રાઇવેટાઇઝેશન કરવા લાગી ગયા છે। એટલે કહેવાનો મતલબ એ કે જે તે ગામના વિસ્તારોના મજૂરોને પણ એ લોકો પોતે પ્રોવાઈડ કરવા માંગતા હોય એ રીતનું લાગે છે હાલનું વલણ।